ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડવા માટે ગુજરાત પોલીસે મંગળવારે 2 જૂન મોડી રાત્રે એક વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં અમદાવાદ સહિતના શહેરોમાંથી અનેક શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ચંડોળા, ગુલાબનગર, દાણી લીમડા અને ખોડિયારનગર વગેરે વિસ્તારોમાં પોલીસે કામગીરી કરી હતી। આ દરમિયાન 290 શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા। પોલીસના જણાવ્યા અનુસાર આ તમામના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે અને તેમની નાગરિકતાની પણ ખરાઈ કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ અનુસાર 131 બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે અન્ય 160ની હાલ પૂછપરછ ચાલી રહી છે। આ ઉપરાંત ભરૂચ અને રાજકોટ વગેરે શહેરોમાં પણ આવી કામગીરી હાથ ધરવામાં આવી હોવાની જાણકારી મળી છે। રાજકોટ પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે રાત્રિ દરમિયાન હાથ ધરેલા ઓપરેશનમાં 31 શંકાસ્પદની અટકાયત કરી હતી, જેમની હાલ પૂછપરછ ચાલી રહી છે। ભરૂચમાં પણ આ પ્રકારનું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જ્યાં પણ અમુક શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે। કાર્યવાહી અંગે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ ગૃહ વિભાગે કડક વલણ અપનાવ્યું છે। સમગ્ર રાજ્યમાં કાર્યવાહી ચાલી રહી છે અને તેમાં પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને અન્ય એજન્સીઓ ઓપરેશનમાં જોડાઈ છે। તેમણે કહ્યું કે ઓપરેશનમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા છે અને ભવિષ્યમાં પણ આ ઓપરેશન ચાલુ રહેશે।